સૌથી દુઃખદ ઘટના ત્યારે બને છે જ્યારે એક એમ્બ્યુલન્સ માત્ર 2 મિનિટ મોડી પહોંચે છે અને 2 મિનિટ કોઈ પરિવારનું જીવનભરનું દુઃખનું કારણ બની જાય છે. અને એમ્બ્યુલન્સમાં બેઠેલો એ પરિવાર ભવિષ્યમાં કદાચ આપણો પરિવાર પણ હોઈ શકે છે. આપણે રોજ ટ્રાફિકમાં ફસાઈએ છીએ. ક્યારેક 10 મિનિટનો રસ્તો 40 મિનિટમાં પણ પૂરો થતો નથી. પણ આ સમસ્યા ફક્ત આપણો સમય જ નથી બગાડતી, આ આપણા મનની શાંતિ પણ છીનવી લે છે. અને એ સમયે ફ્રસ્ટ્રેશન ફક્ત ટ્રાફિક પર નહીં પણ આખી સિસ્ટમ પર આવવા લાગે છે. પણ શું આપણે કદી વિચાર્યું કે ટ્રાફિકનું મુખ્ય કારણ શું? ઘણા લોકો માને છે કે ટ્રાફિકનું મુખ્ય કારણ રોડ સાંકડો હોવું તે છે અને એટલા માટે સરકાર દ્વારા નવા ફ્લાયઓવર બનાવવામાં આવે છે, રસ્તા પહોળા કરવામાં આવે છે, રસ્તા મોટા કરવામાં આવે છે. પણ આપણે બધાએ એ પણ જોયું છે કે નવા ફ્લાયઓવર બન્યા પછી પણ, નવા રોડ બન્યા પછી પણ થોડા સમયમાં ફરી ટ્રાફિક વધી જાય છે. પછી સવાલ ઊભો થાય છે કે ટ્રાફિક ખરેખર રોડના લીધે થતી સમસ્યા છે કે પછી આખી સિસ્ટમની સમસ્યા છે? કારણ કે દુનિયાના કોઈપણ શહેરમાં ટ્રાફિક ફક્ત રોડથી નિયંત્રિત થતો નથી. ટ્રાફિક નિયંત્રિત થાય છે એક આખી મજબૂત સિસ્ટમથી. યોગ્ય પબ્લિક ટ્રાન્સપોર્ટ, યોગ્ય સિગ્નલ પ્લાનિંગ, પાર્કિંગ મેનેજમેન્ટ, ભારે વાહનો પર નિયંત્રણ અને સૌથી વધુ મહત્ત્વનું, ટ્રાફિક નિયમોનો કડક અમલ. જ્યાં આ સિસ્ટમ મજબૂત છે ત્યાં ટ્રાફિક પણ મજબૂત છે. પણ જ્યાં આ સિસ્ટમ કમજોર પડે છે ત્યાં ટ્રાફિક અસ્તવ્યસ્ત થઈ જાય છે. જાપાન અને સિંગાપુર જેવા દેશોમાં ટ્રાફિક અંગે શું વ્યવસ્થા છે તે અંગે આપણે ક્યારેક અલગ વિડીયોમાં ચર્ચા કરીશું. પણ અહીં એક વધુ મહત્ત્વનો પ્રશ્ન પણ છે કે શું ટ્રાફિક માત્ર સિસ્ટમને લગતી સમસ્યા જ છે કે પછી આપણે નાગરિક તરીકે પણ આ સમસ્યાનો ભાગ બની ગયા છીએ? સિગ્નલ તોડવું, રોંગ સાઈડમાં બાઇક કે કાર ચલાવવી, રસ્તા વચ્ચે ગાડી પાર્ક કરવી, ઓવરસ્પીડ કરવી, આ બધું આપણે રોજ જોઈએ છીએ અને કદાચ ક્યારેક જાતે પણ કરીએ છીએ. બોલિવૂડ ફિલ્મમાં ટ્રાફિક માટે કડક કાયદા બનાવતા નેતા અથવા અધિકારી માટે આપણે થિયેટરમાં તાળીઓ પાડીએ છીએ. એ કાયદાનો અમલ આપણે પોતાએ કરવાનો હોય ત્યારે આપણે બહાના શોધીએ છીએ. We are trying our best, sir. Are you? Yes, sir. How? हम ज्यादा से ज्यादा पेट्रोलिंग करेंगे. Walk. आप चार्जेस कैसे लगाते हैं? अगर कोई बिना ड्राइविंग लाइसेंस के गाड़ी चलाता है तो 500 सर, 2-3 4 व्हीलर्स के लिए 10,000 कर दो. સાચી વાત તો એ છે કે ટ્રાફિકની સમસ્યા એ માત્ર રોડની સમસ્યા નથી પણ આખી એક સિસ્ટમની સમસ્યા છે અને એ સિસ્ટમમાં આપણે પણ છીએ. આપણે જોયું છે કે ઘણા સોશિયલ એક્ટિવિસ્ટ ટ્રાફિક અંગે અવેરનેસ લાવવા માટે રસ્તાઓ પર પણ ઉતરે છે. પણ ઘણી વખત લોકો પણ તેમનો વિરોધ કરે છે અને જ્યારે અકસ્માત થાય ત્યારે તેમની કિંમત સમજાય છે. મિત્રો, મજબૂત સમાજ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી નથી બનતો. મજબૂત અને સુરક્ષિત સમાજ બને છે તેના જવાબદાર નાગરિકોથી. અને જ્યારે લોકો જવાબદાર બને છે ત્યારે શહેરની સિવિક સિસ્ટમ પણ આપમેળે મજબૂત બનવા લાગે છે. અને આ માટે જીએસએસ નેટવર્કના મેમ્બરોને પણ એક અનુરોધ છે કે તમને આપવામાં આવેલ જીએસએસ ઓળખ કાર્ડ એ ફક્ત કાર્ડ નથી, એક જવાબદાર નાગરિક તરીકે સમાજમાં જાગૃતિ લાવવાની ઓળખ છે. તો તમે પણ આ જવાબદારી લો અને લોકોને આ અંગે જાગૃત કરો. અને જો તમે આ અભિયાનમાં ડિજિટલ રીતે જોડાવા માંગતા હોવ તો કોમેન્ટમાં આપેલી લિંક પર ક્લિક કરી તમારા નામ અને ફોટા સાથે ઇમેજ બનાવો અને સોશિયલ મીડિયામાં શેર કરો. જો તમને આ વિડીયો યોગ્ય લાગ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. આવનાર વિડીયોમાં ફરીથી મળીશું. જય હિન્દ.